અને આ બધા વચ્ચે ગેનીબેનના વધુ કેટલાક પ્રહાર સામે આવ્યા છે અને આ વખતે ગેનીબેનના ટાર્ગેટ પર બનાસ ડેરીના સત્તાધીશો છે। આમ તો જ્યારથી પ્રચારની શરૂઆત એમણે કરી છે એમના ટાર્ગેટ પર સત્તાધીશો રહ્યા છે। બનાસ ડેરીના શંકર ચૌધરી પર પણ તેઓ પ્રહાર કરતા આવ્યા છે અને ફરી એકવાર ગેનીબેને પ્રહાર કર્યા છે। શું કહ્યું ગેનીબેને, પહેલા એ સાંભળો। ગેનીબેને શું કહ્યું એ આપને આગળ સંભળાવીશું, પણ પ્રચાર અત્યારે જબરજસ્ત ચાલી રહ્યો છે અને રાજકારણ ગરમાયું છે। ગેનીબેનના વધુ એક નિવેદનથી અત્યાર સુધી ગેનીબેન જે નિવેદન આપતા આવ્યા છે એને લઈને સામસામે આરોપ પ્રત્યારોપ જોડાયા છે કરી રહ્યા છે। ગેનીબેન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગેનીબેન, બનાસ ડેરીના સત્તાધીશો ઉપર આપે સનસનીખેજ આરોપ લગાવ્યા છે, આખરે શું કારણ? હું માનું છું ત્યાં સુધી કોઈ આરોપ નહીં, પણ વાસ્તવિકતા છે અને બનાસકાંઠા જિલ્લાની જે વાસ્તવિકતા હોય એ અમારે બનાસકાંઠાના લોકો સમક્ષ મૂકવી પડે। અમે આક્ષેપો કર્યા હોય તો એ આક્ષેપોના એ કે આ ખોટા છે એવું સાબિત કરે અને પુરાવા આપે તો અમે કહીશું કે ના અમે જે આક્ષેપો કર્યા એ પાયા વિહોણા છે। એટલે જે કાંઈ સહકારી માળખું હોય, વહીવટી તંત્ર હોય, જે ડિપાર્ટમેન્ટો હોય એને પોતપોતાનું કામ જ્યાં એમને જવાબદારી સરકારે સોંપેલી છે ત્યાં કરવાનું હોય। સત્તાના માધ્યમથી લોકશાહીનું હનન અને લોકશાહીનું ખૂન કરવું એ હું માનું ત્યાં સુધી આ બંધારણીય જે ભારતના દેશના લોકોને, નાગરિકોને જે હક મળ્યો એ એક હક છીનવવા માટેનું કામ ના કરે એવી અમે આ લોકશાહીની અંદર 100% એમને વિનંતી પણ કરીએ અને દેશનું બંધારણ ટકી રહે એના માટે એક નાગરિક તરીકે અમારી ફરજ પણ છે અને એના ભાગરૂપે અમે જે કંઈક વાત મૂકી હોય તો એ વાતમાં તત્વ હોય તો જ વાત મૂકી હોય, પાયા વિહોણી અમારી કોઈ પણ પ્રકારની વાત ન હોય। પણ પ્રવીણ માળી કહે છે કે કોંગ્રેસની નીતિ છે, એમની માનસિકતા છે ભાગલા પાડીને રાજ કરવાની। ગેનીબેન માફી માંગે એવી પણ એમણે માંગણી કરી છે। ભારતીય જનતા પાર્ટી મને માફી મગાવવા વાળી કોણ? મેં કંઈ નાના મોટી ગમે એ ભૂલ કરી હોય તો મારે મતદારો કે બનાસકાંઠા જિલ્લાની માફી માગવી પડે અને માફી તો પ્રવીણ માળીએ અને એની પાર્ટીએ માગવી પડે કે જેને 700 એના રાજમાં ખેડૂતોની હત્યાઓ થઈ હોય, મહિલાઓના મણિપુરની અંદર એક માનવતાને પણ એક શરમજનક બાબત કહી શકાય એવી ઘટનાઓ એમના ઓલામાં બની અને એવી અનેક ઘટનાઓ, મોંઘવારી, પેપર ફોડવાના, ભ્રષ્ટાચાર, ગાયોના જે કતલખાના ચલાવે અને એની પાસેથી ફંડિંગ લઈને એને પોતાને માફી માગવી જોઈએ હિન્દુ ધર્મની અને દેશના લોકોની। એટલે અમારી પાસે ભારતીય જનતા પાર્ટી માફી મગાવવા વાળી કોણ? માફી માગવી પડે તો અમે બનાસકાંઠાની જનતાની કે પ્રજાની માગીએ, એમને અમારી પાસે અમે એમને એ લોકો અમને માફી મગાવવા માટેના કોઈ હકદાર નથી। અચ્છા, ભારતીય જનતા પાર્ટી ગેનીબેન એવું પણ કહે છે કે ગેનીબેનને ડર લાગે છે, ગેનીબેન ડરે છે। આખરે ગેનીબેનને કોનાથી ડર લાગે છે? કઈ જગ્યાએ મેં એવું ભાષણ કર્યું કે મને ડર લાગે છે? હું તો હંમેશા મારા 28 વર્ષના જાહેર જીવનમાં ન્યાય માટે લડીશું અને એમને જે કાંઈ પ્રકારની જેટલી સિસ્ટમથી દબાવવા માટેના પ્રયત્નો કરવાના થતા હતા એ ભૂતકાળમાં અનેક વખત પ્રયત્નો કર્યા છે। એટલે અમારા નેતાનો નારો છે લડો ડરો મત। એટલે અમને ભગવાન સિવાય બીજા કોઈની બીક લાગતી નથી અને અમે કોઈથી ડરવાવાળા નથી। અમે ડરીએ તો માત્ર જનતાથી ડરીએ તો અમે બનાસકાંઠાના મતદારોથી ડરીએ અને ડરીએ તો ભગવાનથી ડરીએ, બાકી અમને કોઈ ડરાવવા વાળું નથી। કે ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવ્યો અથવા આશંકા વ્યક્ત કરી કે ભારતીય જનતા પાર્ટી મતદાનમાં કંઈક આગુ પાછું, ઉપર નીચે, આગળ પાછળ કરી શકે છે, એનો ક્યાંક ડર છે તમને? જે ભારતીય જનતા પાર્ટીના પટ્ટા પહેરેલા અધિકારીઓ હોય એ ક્યાંક ને ક્યાંક ગરબડી કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને એમાં ભૂતકાળની અંદર અનેક ઘટનાઓ બની છે। એટલે આવા અધિકારીઓ જ્યાં એમને જવાબદારી સોંપેલી હોય એમાં ગડબડી ના કરે એટલા માટે કરીને અમારા બૂથ એજન્ટો હોય એ અમે બધા એમની માટે લડવા માટે સક્ષમ છીએ। અચ્છા, આ ડેરી ઉપર તમે સીધા આરોપ કરી રહ્યા છો, શંકર ચૌધરી ઉપર તમારા આખરા તીર છૂટે છે, વાકબાણ છૂટે છે અને સામેથી ભારતીય જનતા પાર્ટી કે શંકર ચૌધરીઓ એવું કહે છે કે ભાઈ આ ડેરીની ચૂંટણી નથી ગેનીબેન, આ તો લોકસભાની ચૂંટણી છે, લોકસભાની વાત કરો, લોકોના મુદ્દાઓની વાત કરો, ડેરી ઉપર કેમ?
ગેનીબેનનો સંપર્ક કપાઈ ગયો છે, પણ અત્યારે ચર્ચાની અંદર ગેનીબેનના આ નિવેદન છે. બનાસ ડેરીના સત્તાધીશો ઉપર તેઓ આરોપ કરી રહ્યા છે અને એની સાથે સાથે જ્યારે વાત કરી કે આખરે કોનો ડર લાગે છે, તેમણે કહ્યું કે અમને કોઈનો ડર નથી લાગતો. અમે જો ડરવાનું હોય તો ભારતીય જનતા પાર્ટીથી નહીં, બનાસકાંઠાની જનતાથી ડરવાનું હોય. ગેનીબેનને આ વખતે જ્યારથી ટિકિટ આપવામાં આવી છે, આકરા તેવર એમના જોવા મળી રહ્યા છે.